હાય ફ્રેન્ડ્સ, કેમ છો? દિલ્હી જંતર મંતર પર હમણાં થોડા દિવસથી આપણા દેશમાં જે કાસ્ટ બેઝ રિઝર્વેશન ચાલે છે, જાતિ આધારિત આરક્ષણ શૈક્ષણિક સંસ્થામાં અને સરકારી નોકરીમાં, તેની વિરુદ્ધમાં કેટલા યુવાનો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે. એમનું કહેવું છે કે અમે રિઝર્વેશન દૂર કરવાની વાત નથી કરતા, પણ એમાં રિફોર્મ્સ આટલા વર્ષોથી 75-77 વર્ષથી રિઝર્વેશન ચાલે છે, 78 વર્ષથી, તો તેમાં રિફોર્મ્સ થવું જોઈએ, એનું પુનઃ મૂલ્યાંકન થવું જોઈએ ને એના પર ચર્ચા થવી જોઈએ. કારણ કે જે લોકો 1, 2 કે 3 વાર કાસ્ટ બેઝ રિઝર્વેશનનો લાભ લઈ ચૂક્યા છે શૈક્ષણિક સંસ્થામાં અને ત્યાર પછી સરકારી નોકરીમાં અને ત્યાર પછી પદની ઉન્નતિમાં, એ એકને એક માણસને વારંવાર લાભ આપવાનો કોઈ મતલબ નથી. જે લોકો આ લાભ લઈને ઉચ્ચ હોદ્દા પર પહોંચી ગયા છે, સારી આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં પહોંચી ગયા છે, હવે તે લોકો દબાયેલા કચડાયેલા નથી. તેમને એકને એક વ્યક્તિને કે એકને એક કુટુંબને વારંવાર લાભ ન આપવો જોઈએ. એ ક્રીમી લેયરને આ કાસ્ટ બેઝ રિઝર્વેશનમાંથી દૂર કરવા જોઈએ કે જેથી એમના જ ભાઈ બહેનો જે ખરેખર દબાયેલા કચડાયેલા છે તેમને એ લાભો મળી શકે. હવે મિત્રો, આમાં રસપ્રદ બાબત એ છે, આ વાત સાચી છે, આ વાત ખોટી નથી. ક્રીમી લેયર ચોક્કસ દૂર કરવું જોઈએ. મારા આગલા 2 વિડીયોમાં આ વાત મેં ડિટેલમાં સમજાવી છે. આમ તો આપણે જાણીએ છીએ કે આ કાસ્ટ બેઝ રિઝર્વેશન તો ઓરિજિનલી તો બંધારણમાં 10 વર્ષ માટે જ હતું, એટલે એ તો 1957-58માં પૂરું થઈ જવું જોઈએ. પણ કોઈ પણ રાજકીય પક્ષ મતોના રાજકારણને લીધે આના પર ચર્ચા કરવા પણ તૈયાર નથી. મિત્રો, મને આ બાબતમાં રસપ્રદ વસ્તુ એ લાગે છે કે આંદોલન જે અત્યારે જંતર મંતર પર ચાલે છે તે સવર્ણ યુવાનો દ્વારા છે અને એમનું એવું કહેવું છે કે ક્રીમી લેયર કાઢવું જોઈએ. તો જે ક્રીમી લેયર છે, આમાં કાસ્ટ બેઝ રિઝર્વેશનથી જે લોકો લાભ લઈ ચૂક્યા છે, આગળ આવી ગયા છે, લાખો કરોડોપતિ બની ગયા છે, ગવર્મેન્ટમાં ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસરો બની ગયા છે, હવે એ લોકોને પછાત કહેવું જરા પણ યોગ્ય નથી. એ લોકોએ સામેથી જ હવે કહેવું જોઈએ કે અમને હવે કાસ્ટ બેઝ રિઝર્વેશનનો લાભ ન આવો, હવે અમને ઓપન કેટેગરીમાં લો, જેથી અમારા ભાઈ બહેનોને એ જ જ્ઞાતિના SC ST OBC ભાઈ બહેનોને એનો લાભ મળે. એ લોકોએ સામેથી જ આવવું જોઈએ. આ બધી વકીલાત કરવાનું કામ આ સવર્ણ યુવક યુવતીઓનું શાના માટે છે ભાઈ? ઓલરેડી હું પોતે પણ ઓપન મેરિટમાં છું અને મેં કીધું છે કે મને પણ ફક્ત 3 માર્કને MBBSમાં એડમિશન નહોતું મળ્યું. અને એનું કારણ પણ કીધું હતું કે હું દાદા દાદી પાસે મોટો થયો હતો અને 3 વર્ષનો હતો ત્યારે દાદી એક્સપાયર થઈ ગયેલા અને દાદા 12મા ધોરણની પરીક્ષાના 2 દિવસ પહેલાં જ એક્સપાયર થઈ ગયેલા, એટલે બહુ ટેન્શનમાં પરીક્ષા આપેલી અને ફક્ત 3 માર્ક મને ખૂટેલા MBBSમાં. પણ પછી મેં BA MS કર્યું અને આજે પ્રેક્ટિસને 40 વર્ષ પૂરા થઈ ગયા છે. તો આ વકીલાત આરક્ષણ અંગેની રિફોર્મ્સની કે એની ચર્ચા કરવાની કે એને દૂર કરવાની વકીલાત આપણા સવર્ણ યુવક યુવતીઓએ જંતર મંતર પર કરવાની શું જરૂર છે? એ લોકોએ પોતાના કામ પર ધ્યાન આપવું જોઈએ, પોતાના અભ્યાસ પર કે નોકરી પર ધ્યાન આપવું જોઈએ. આમ પણ બહુ અઘરું છે એમને માટે, ખોટો સમય બીજે વેડફવાની કંઈ જરૂર નથી. ST SC અને OBC ભાઈ બહેનો જે લોકો આ લાભ લઈને ઉપર આવી ગયા છે, એમની જ પોતાની ફરજ છે કે એ લોકો હવે આ લાભ ન લે, ઓપન કેટેગરીમાં આવે, જેથી એમના જ ભાઈ બહેન SC ST OBC ભાઈ બહેનોને એ લાભ મળે, એમની સીટનો લાભ એમને મળે. હું પોતે પણ વ્યક્તિગત રીતે હજુ કાસ્ટ બેઝ રિઝર્વેશનની ફેવરમાં જ છું. આમ જોવા જોઈએ તો 5% SC ST OBCને જેનો લાભ મળ્યો છે અને હવે એ લોકો જે લાભ લયા કરે છે. કારણ કે એકવાર માણસ લાભ લઈને કમ્ફર્ટેબલ લાઈફમાં આવી જાય પછી એને બીજી વાર એ માર્ક લાવવું અને એ બધું સરળ પડે ને.
ગરીબ માણસ માટે ચોક્કસ અઘરું છે. એટલે સવર્ણ યુવક યુવતીઓએ આમાં વકીલાત કરવાની જરૂર નથી. સરકારનું આમાં ધ્યાન છે જ, અને ચર્ચા કરે છે, અત્યારે આંદોલન કરે છે, ઠીક છે. 7મી સપ્ટેમ્બરે ફરીથી પાછી બેઠક છે જેપી નડ્ડા સાથે, જોઈએ શું થાય છે. ડૉક્ટર ધીરેન દેસાઈ, બાબેન. મારો મોબાઈલ નંબર છે 9879097964. આવજો.